નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વચ્ચાયાણ, નમો લોહે સવસાવણ. મંગલમ ભગવાન વીર, મંગલમ ગૌતમો ગણી, મંગલમ મુકુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રદાના સર્વ ધર્માણ જૈનમ જયતુ શાસન. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજી ધરવાત્મજ શ્રી રાજચંદ્ર વંદે તત્વલોચનદાયક. પ્રભુ તત્વલોચનદાયક. સ્વાધ્યાયમાં મોક્ષમાળાનો 56મો પાઠ ચાલતો હતો. એમાં કેટલા 18મો બોલ હતો. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. પણ તત્વને જાણું તો શંકા આશંકા વગેરે હોય ને, પણ તત્વને જાણું જ નહીં તો શંકા ક્યાં થાય? આશંકા એ ન થાય, શંકા એ ન થાય. ખાલી વાંચી જાઉં કે આગળ, અરે તમારા કહેલા તત્વોની એક પળ પણ મને શંકા ન થાય, પણ તત્વની જ ખબર નથી. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહું, ભાઈ તમારો રસ્તો જ ખબર નથી. તમે કયા માર્ગે છો, હું કયા માર્ગે છું, કાંઈ ખબર નથી. તો ક્ષમાપણાના પાઠની અંદર તો શબ્દો છે માત્ર, ભાવ તો અહીંયાથી આવશે, સમજવાનો અને માણવાનો. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. પ્રભુ આપનો રસ્તો સિદ્ધનો અને મારો રસ્તો સંસારનો. મુશ્કેલ છે પ્રભુ, છતાં કોશિશ તો કરું છું. મારી આપને વિનંતી પણ એ જ કરું છું કે આપના રસ્તામાં રહું. તો આપણે 9 તત્વ સંબંધીનો વિચાર કરતા આવ્યા છીએ. એમાં આજે જરાક નિર્જરા, અને જો યોગ્ય લાગશે તો મોક્ષને પણ પૂરો કરશું. પછી કાલની ચિંતા નહીં. મોક્ષ તત્વ આજે સમજાઈ જાય તો ઘણા શું, આજે પણ વળી મુંબઈ જવા વાળા કાલે પણ છે. આજે રાતના હશે કોઈ, એટલે મુંબઈ જાય તો લેતા તો જાય કઈ મોક્ષ તત્વને. કારણ કે ત્યાં તો આજે ધરતીકંપનો આંચકો આવ્યો છે મુંબઈમાં. કાલે 4.5 મુંબઈમાં ધરતીકંપ થયો છે. આવું છે. જો દેશકાળ એટલો બધો વિચિત્ર છે ભાઈ, નહીં કરો ને. આ ભગવાનના બારણા ખટખટાવવાનો કાળ આવ્યો છે. નહીં ખટખટાવો ને તો બધું ખાટું રહી જશે. ઓ સંસાર, ખબર નહીં કઈ જગ્યાએ ક્યારે શું થશે, કાંઈ સલામતી નથી. અત્યારે આ પંચમ કાળ દિવસા દિવસે પોતાનો પ્રભાવ પાડતો જાય છે. પંચમ કાળ દુઃખમ સુખમ પણ પાડતો જાય છે. ગમે ત્યાં તમે હશો પ્રભુ, કાંઈ ખબર ન પડે. જો ને આ બિચારા 88 વર્ષની ઉંમરના, હવે હજી આગલા દિવસે તો ભરતભાઈને ફોન કરી કે ભરતભાઈ આવો જેસલમેર. તો આપણે ઓલી 20 વીઘા જે જમીન છે શંખેશ્વરમાં પડી છે, આજે 25-22 વર્ષ થયા, તો એનું કંઈક આપણે હવે નિરાકરણ કરી લઈએ. મારી બી ઉંમર વધે છે. તો ભરતભાઈ આપણે અહીંયા આવ્યા હતા. એ ભરતભાઈ તો એમની સાથે તો હજી આગલા દિવસે મારે સાહેબની વાત થઈ. બોલો, કેમ કે બહુ સારા સંબંધ છે એમના, માંડલના જ છે. હે જીંજુ વાળા, એટલે બાજુમાં જ છે, આજુબાજુમાં હશે પણ એ પોતે એમને, હા બાજુમાં જ છે. તો આમ સંબંધ બહુ સારા એમના. તો કે ભલે સાહેબ, તો પછી કે હું અમદાવાદ મારું કામ છે, થોડુંક 4 દિવસ પતાવીને પછી તમને તમારે ત્યાં આવું છો જેસલમેર. તો કે આવો તો પછી આ બધી વાત થઈ જાય. ત્યાં તો આ ખબર આવે શું પારસનો 32 વર્ષના બીજા દર્શન. હા નમસ્કાર, નમસ્કાર વિજયજી, નમસ્કાર વિજય. જુઓ તો ખરા 32 વર્ષની યુવા વયે આમ દેહ છૂટી જાય અને સંયમ ગ્રહણ કરેલો, સંયમના કાર્ય પણ અધૂરા,
અને દેહ છૂટી જાય છે. એક્સિડન્ટમાં, અકસ્માતમાં ગુજરી ગયા ને જમ્બુ વિજય. આપણે ત્યાં 2 વર્ષ પહેલા આસંબિયામાં ચોમાસું હતું અહીંયા, અને તમે પાલીતાણા તો જાઓ છો બધા, ત્યાં ઓલું જમ્બુ દ્વીપ જોયું છે ને, એ એમનું જ બનાવેલું, એ બીજા એ અભયસાગર હતા. અચ્છા. પણ એટલી વિદ્વતા ને એટલો શાંત માણસ એકદમ, પણ જુઓ આ અકસ્માતમાં આ રીતે આખો દેહ છૂટી ગયો. અને ભરતભાઈ બિચારા એમ કે હવે જઈશ ને મળશે, સાહેબ મળશે તો વાત કરીશું, આગળ ચલાવશું. હવે એ જ જગ્યા ઉપર એમની ડેડ બોડીનું અગ્નિદાહ આપવામાં આવ્યો. શું ભરોસો છે જીવનનો પ્રભુ! આપણે ક્યાં ઊંઘીએ છીએ અને કોના ભરોસે ઊંઘીએ છીએ? હા, તો આપણે અહીંયા આજે વાત ચાલે છે નિર્જરા અધિકારની. તો સંવર અધિકારમાં મુખ્ય કરીને એ આવ્યું કે હું કોણ છું, એ પ્રશ્નનો ઉત્તર ત્યાં આવી ગયો. સંવર પ્રગટ થયું એટલે હું કોણ છું એ નક્કી થઈ ગયો. એ પ્રશ્નનો ઉત્તર આખો આવી ગયો. જીવ, અજીવ અને આશ્રવ, એટલે કે એના 2 ભાગ, પાપ ને પુણ્ય. અને પછી જયારે સંવર પ્રગટે છે એટલે ધર્મ ની મોસમ આવી એમના જીવનમાં. ત્યાં સુધી તો મોસમ નથી, ત્યાં સુધી તો સંસ્કાર પડે છે એના ધર્મના. અને એ સંસ્કાર પૂર્ણ થતા જયારે અનુભૂતિ થાય છે ત્યારે કૃપાળુ દેવે એક લીટી કહી કે ઉપસમ જે જ્ઞાનનું મૂળ છે તે નિર્જરાનું કાર્ય છે. જો ઉપસમ નથી તો કર્મોની નિર્જરા નથી. એક જ લીટી છે નાની કૃપાળુ દેવની, બહુ સુંદર છે. એકમાં તો આમ આખું શાસ્ત્ર નો સાર આવી ગયો કે ઉપસમ જે જ્ઞાનનું મૂળ છે તેમાં જ નિર્જરા હોઈ શકે. અને નિર્જરા ત્યારે હોઈ શકે કે જ્યારે સંવર હોઈ શકે. અને સંવરમાં હું કોણ છું એ પ્રશ્નનો ઉત્તર આવી જાય છે કે હું આત્મા છું. હું આ કોઈ નામધારી શાંતિભાઈ કે કાંતિભાઈ કે એવો હું નથી. એનો ઉત્તર સંવરે આપી દીધો આપને કે તું આત્મા છો પ્રભુ. અને ઉપસમ તારા મૂળમાં છે. કર્મોનું ઉપસમવું એ તારા મૂળમાં ગુણ છે. અને તું આત્માને અનુભવી શકે એવી ધર્મની પર્યાય તારામાં પ્રગટ થઈ તો નિર્જરાનું કાર્ય પણ તારી પર્યાયમાં થયા કરશે. અને એ નિર્જરા ધીરે 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 દેશ વિરતિ અને પછી સર્વ વિરતિને પામી. અને એક સમય એવો આવશે કે તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તું મોક્ષને પ્રાપ્ત કરીશ. આ જુઓ સંવરની કેટલી તાકાત છે. એટલે જ્ઞાનીઓ વારે વારે કહે કે ભાઈ આ સંવર પ્રગટ્યો તો સુખના ધામમાં તું પ્રવેશ કરે છે. તારા માટે સુખનું ધામ છે. જામી જા ત્યાં આવે. જેમ સંસારમાં જામેલો કેટલું બી એને દંડોળવામાં આવે તો એ ઉભો થતો નથી, એમ અહીંયા ધર્મને પામેલો અને નિર્જરાના કાર્યમાં રહેલો એને જ્ઞાની કહે છે કે સુખના ધામમાં તું પ્રવેશ થયો છે તારો પ્રભુ, હવે જામી જા. જે પર્યાયની શુદ્ધિ થઈ અને શુદ્ધિ થયા પછી એની વૃદ્ધિ થાય એવી તારી પર્યાયની સ્થિતિમાં તું જામી જા. પર્યાયની સ્થિતિમાં જામી જા એટલે કે તે પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ. તે પરિણમન તારું દ્રવ્યરૂપ થઈ ગયું. હવે તે પર્યાય ન રહી. પર્યાયે પોતાનું સ્વતંત્ર કાર્ય છોડી દીધું અને એ પર્યાય હવે ધર્મની નામ ધ્રુવની થઈ ગઈ, તારી સત્તાની થઈ ગઈ. આટલા દિવસ પર્યાય બહાર હતી, હવે તારી થઈ ગઈ, તું એનો માલિક થઈ ગયો. જામી જા ભાઈ. આ 12 અંગનો સાર છે. આ ધર્મ 12 અંગનો આ સાર છે. તો અહીંયા કે છે
પરમ આનંદ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ, અખંડ પરમ આનંદ સ્વરૂપ, કે જે આનંદ હવે જવાનું નથી. એ પરમ. પરમ એટલે ઉત્કૃષ્ટ નહીં, પરમ એટલે કે જે હવે સુખ જવાનું નથી, આનંદ જવાનું નથી, હવે નહીં જાય. તને જે અત્યારે સંવર પ્રગટીને નિર્જરાના કાર્યમાં તું રોકાયો છો, એ પરમ નામ શાશ્વત આનંદ, સનાતન શાશ્વત આનંદ. તો કે સાહેબ સિદ્ધલોકમાં પણ એ જ, તો કે પછી, તો કે પછી એ જ, પછી તો કે પછી એ જ, પછી 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 બધી એ જ પરમ આનંદ. કેમ કે તું પરમ આનંદ સ્વરૂપ અખંડ હતો એવું જ્ઞાનીઓના જ્ઞાનમાં આવ્યું, તેને મેળવવા પ્રયત્ન કર્યો અને તારી પર્યાયની આખી બાજી પલટતા તું ધર્મના સંસ્કાર ધર્મથી પ્રગટ તે અનુભવ્યા કે જે પૂર્વે જીવ અને અજીવનો અને આશ્રમનો વિચાર કરતા એમાંથી આ ફણગો ફૂટ્યો. ઓહો, આ છે ધર્મ. એની પ્રાપ્તિ થતા હવે જે નિર્જરાનું કાર્ય થયું છે, એ નિર્જરાના કાર્યમાં તો તને આ પરમ આનંદનો સ્ત્રોત અખંડપણે આવશે. સંસારને અત્યારે આકુળતાપણે, વ્યાકુળતાપણે, સંકલ્પોપણે, વિકલ્પોપણે સતત ક્યારેક સુખ ક્યારેક દુઃખ. સુખ પણ સાચું નહીં, આભાસરૂપ સુખ. પરિસ્થિતિને અનુરૂપ લાગે તો સુખ, પરિસ્થિતિને પ્રતિકૂળ લાગે તો દુઃખ. આવું જીવન તારું હવે મટી અને તું આત્માના પરમ આનંદ સ્વરૂપ, અખંડ ધારારૂપ, જે પૂર્વે અશુદ્ધ ભાવથી અને કર્મોની અનેક પ્રકારની વિચિત્રતાઓથી તો મલિન થતો હતો, હવે પ્રભુ પધાર્યા છે તારા ઘરે. તારા ઘરે પ્રભુનું આમંત્રણ થયું છે. પહેલા પધરાવ્યા હશે, પણ એ પ્રભુમાં ને આ પ્રભુમાં ફરક થઈ ગયો. ઓલા પ્રભુ તો તે ધન ખર્ચીને અને આ મનને મારીને એના ઉપર વિજય મેળવીને, સમજાય? ઓલું ધનથી ખરીદ્યું 101 માં, 1001 માં, 10,001 માં, ને રૂપિયામાં બોલાય તો 5 લાખ, 6 લાખ, 8 લાખ, એ રૂપિયાથી ધનથી ખર્ચ્યું. તો હવે મન ઉપર વિજય મેળવીને ખર્ચ્યું છે. મોટી જીત થઈ છે તારી. પ્રભુ એ અવસરની આપણને હવે બહુ જરૂર છે. એ અવસરની જરૂર છે. બીજા અવસર જીવનમાં આવે કે ના આવે, વેવાઈના લગ્ન હોય ને એને દીકરાના લગ્ન હોય ને આપણને આ સાધના કેન્દ્ર છોડીને જવું પડે. બાપુ એ અવસર તો વળી આવશે ને એ અવસરમાં હું વળશે. પણ આ અવસર 1 કલાક, 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ નહીં, હવે તો ઘડીઓ ગણો, ઘડીઓ ગણો, પડો ગણો. હવે એક એક પડ જાય છે તો પ્રભુ આ તો મને મોત જેવું લાગે છે કે અહીંયા રાજનગરમાં કૃપાળુ દેવના સાનિધ્યમાં, સિમંદર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં હું બેઠો છું. એક પળ પણ મારા પ્રભુ વિના કેમ જવી જોઈએ? એવી જ્યારે તલપ લાગે ત્યારે સમજજો કે મુક્તિના તટ પર આપણે આવીને ઉભા છીએ. તો પરમ આનંદ સ્વરૂપ, ઓહો, શાશ્વત આનંદ, ઉત્કૃષ્ટ, વિશ્વમાં એની જોડે કોઈ ના આવે એવો આનંદ, અખંડ, જેના કદી કટકા ન થાય, અખંડ. જ્યારે અજ્ઞાન સ્થિતિ હતી ત્યારે જ્ઞાન અનેક કિયારામાં ફરતું મને ભોળવતું હતું, અને હવે એક જ ધારા એની ચાલે છે. મારી શ્રદ્ધા ગુણને એક સમય માત્ર પણ છોડતો નથી, કેમ કે એમને સખીપણા કરી લીધા, એક રૂપ થઈ ગયા. દર્શન અને જ્ઞાનની જુગલ જોડી થઈ ગઈ. તમારે હોય ને ઓલે
તમારે નેહરુ પ્લેનેટોરિયમમાં જુગલ જોડી, જુગલબંધી, તમે તો જુગલબંધી વાળા છો, સોરી, જુગલબંધી, સંગીતની જુગલબંધી હોય. આ બે બહેનો હમણાં ગાતી હતી ને દીકરીઓ એમની, તો જુગલબંધી કહેવાય. જુગલબંધી નહીં, આ બંધની વાત નથી, આ તો જુગલ જોડી. જ્ઞાન અને દર્શને એવી જુગલ જોડી કરી લીધી પ્રભુ કે હવે દર્શન જ્ઞાનને ભટકવા નહીં દે. આમ બંનેનું કામ તો એક જ, સાથે પડે, છતાં બંનેની ક્રિયા જુદી, બંનેની ક્રિયા જુદી. એકને જાણવાનું આવ્યું ફાળે, એકને શ્રદ્ધવાનું આવ્યું ફાળે. હે, સમજાય છે ને? આ મહાવીરની વાણી છે, હો, તીર્થંકર પરમાત્માની વાણી છે. હે, એકનું કામ જાણવાનું અને એકનું કામ શ્રદ્ધવાનું. આમ તો બંને સાથે રહે, પણ બંનેની ક્રિયાઓ જુદી છે. એક જ સમયે હોવા છતાં કોઈ કોઈની ક્રિયાને છોડતું નથી. તો તું જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાનને છોડી અને પર જ્ઞાનમાં એકતા કરે, પર પદાર્થમાં એકતા કરે, બાપુ આ તો ખોટું કહેવાય. આ તો તને શોભતું એ નથી. શોભે છે? વિચાર કરજો. આપણને શોભે? આપણું ઘર છોડી અને બીજા કોઈના ઘરવાળા સાથે નાતરું કરી એવું થયું. આ તો આકરી વાત. હલકા હલકા કુટુંબમાં બાઈઓ નાતરું કરે ને, હે, કોઈ દિયર જોડે નાતરું કરે, ખબર છે ને મહેન્દ્રભાઈ? નથી ખબર તમને? તમે ભોળા બહુ, દુનિયાદારીની ખબર ઓછી. આમ ભગવાનના માણસ જેવા માણસ નાતરું કરે, કોઈ દિયર જોડે નાતરું કરે, કોઈ જેઠ જોડે નાતરું કરે, કોઈ બારના જોડે નાતરું કરે. ધણી ગુજરી જાય ને તો નાતરો કરે. આપણો ધણી તો બેઠો હજી 16 વર્ષનો યુવાન, એને કદી ઉંમર જ નથી લાગવાની. હા, એવો બેઠો છે. ઓહો, જ્ઞાનમય કેટલા શબ્દો વાપર્યા છે. નિજ શુદ્ધ આત્માના લક્ષ્યથી, એટલે કે એના બળથી. પહેલા જ્ઞાને લક્ષ્ય કર્યું, પછી એનું બળ, અને પછી આશિંક સુધીની વૃદ્ધિ. ઓહ, જો તો ખરા, શબ્દો ક્યાંય ઓછા પડે છે આચાર્યોને, શબ્દો ઓછા પડે. આશિંક સુધીની વૃદ્ધિ અને અશુદ્ધ ભાવથી પણ આંશિક હાનિ, તેને અહીંયા ભાવ નિર્જરા કહેવામાં આવે. આ ભાવ નિર્જરાનું કાર્ય છે. તો મેં ગયા હતા ને ત્યાં, ઓલો નિર્જરા થાય છે. હવે જો સ્પંદનો હવે નિર્જરે છે. તમારા કર્મો બધા જાય છે. પ્રભુ જો દેખાતા હોત કારમણ વર્ગણાના, તો ડોક્ટરો એને ઓપરેશન કરીને કાઢી નાખત. જો દેખાતા હોત તો આપણા વાણિયા કઈ ધર્મ ન કરે. એ તો પછી જે જુએ કે આ કર્મની કારમણ વર્ગણાનો જથ્થો નજરે ચડ્યો, ડોક્ટરને કહે કે ફેંકી દે. હે, આપણે કઈ ઓછા નથી, પણ હવે નજરે નથી ચડતા એટલે એનું ઓપરેશન થાય નહીં. અને આ હવે નજરે બતાવે છે કે જો આ સ્પંદનો થયા, તમારા ગયા, એ ગયા, એ ગયા. ક્યાં ગયા? હવે આમાં જીવ ભોળવાઈ જાય. કેમ કે કંઈક થાય છે. 8 દિવસનું મૌન, આહાર ઓછો, સામાન્ય રીતે થોડુંક ચેન્જ કહેવાય એને. તો એ ચેન્જમાં કંઈક આપણને આનંદ આવે તો એને અહીંયા સારું છે એમ સમજીને જીવ ભ્રમણામાં આ વિતરાગ માર્ગને છોડી ક્યાં ભટકે છે. ક્યાં ને ક્યાં તું જાય છે પ્રભુ? આ જોતો ખરો, આ શું વાત છે વિતરાગ ભાવ પાસે. તો આશિંક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ ભાવથી આશિક હાનિ, તે ભાવ નિર્જરા છે. એટલે એનો અર્થ ઈ પ્રભુ ટૂંકામાં, બહુ શાસ્ત્રની પરિભાષામાં ન જઈએ તો, જવું હોય તો જઈ શકાય, પણ આનો અર્થ એ કે જ્યાં જ્ઞાન જ દેખાયું ત્યાં તું ઊભો રહ્યો, ત્યાં તારા સિવાય બીજું કોઈ જ નથી. આ બધી આશિક હાનિ અને આશિક શુદ્ધિની વૃદ્ધિ, એનો ભાવ વિવાયો. શાંતિભાઈ, ટૂંકો ભાવ વિવાયો.
શું આવ્યું કે જ્ઞાન જ્યાં ઊભું રહ્યું, પ્રવાહની ધારામાં વહેતા જ્ઞાનને નિર્જરાનું કાર્ય મળતા જ્ઞાન સ્થિર થયો, અને જ્યાં એ ઊભો રહ્યો ત્યાં તું જ છો. આ નિર્જરા લ્યો, ત્યાં જ તું છો. જ્ઞાન ઊભું જ નથી રહ્યું, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, અને આપણને ખબર પડે નહીં. અને કોઈ કે જ્ઞાન કઈ ઊભું રહેતું હશે, પણ ભાઈ તને નિર્જરા થઈ, સંવર થયો, તો કે ના એ કઈ નથી થયો, તો અહીં પહેલા થશે પછી ઊભું રહેશે. તો કે સાહેબ હમણાંથી ઊભો રહેવાની એને તૈયારી કરાવું તો નહીં થાય ભાઈ. તને ઘી જોતું હશે ને તો ઘરે ગાય બાંધવી પડશે ને, તો દૂધ ગામનું લેવું પડશે, દહીં મેળવવી પડશે, માખણ ઉતારવું પડશે, પછી એમાંથી ગરમ કરવું પડશે, થોડીક એમાંથી બાજરાનો લોટ નાખવો પડશે, પછી ઓલી છાશ થોડીક અંદર એ બાજરાનો લોટ લઈ લે છે, પછી ઘી મળશે. ત્યારે એમને એમ મળે જોઈએ, એમને એમ મળે તો કે સીધું જ્ઞાનને ઉભો જ રાખી દઉં. હા, એક વાત છે કે જ્યાં ઉપસમ એટલે કે દર્શન મોહનીય, એટલે કે મિથ્યાત્વ, એટલે કે કર્મ દબાયા અને આત્મા ઉભરી આવ્યો ઉપર, એનું ઉપસમ કહેવાય. એનું નામ ઉપસમ સમકીત છે. તો કે સાહેબ ઉપસમ સમકીત ની અંદર જ્ઞાન દબાતું હશે? અરે ભાઈલા, જ્ઞાન ન દબાય, કર્મ દબાય. કર્મ દબાય. જ્ઞાનના બળ દ્વારા એનો તારી પર્યાયમાં અભાવ થાય, એનું નામ દબાય. બીજું હું? થોડા જણા છે તો મજા આવે છે, આનંદ આવે છે. સમજાય છે ને મહેન્દ્રભાઈ? નવીનભાઈ આવું છે પ્રભુ. ઉપસમ એટલે દર્શન મોહનીયનો અભાવ, એટલે મિથ્યાત્વને દેશવટો. હમણાં બી દેશવટો તો તમે મિથ્યાત્વને આપી જ દીધું છે, કારણ કે હવે મિથ્યાત્વની તમે કોઈ ક્રિયા કરતા નથી, પણ સૂક્ષ્મપણે રહેલો મિથ્યાત્વ હજી ક્યાંક ને ક્યાંક પોતાનો પ્રભાવ બતાવે છે. સમજાણો? કેમ કે મિથ્યાત્વના પ્રકાર છે, એક સ્થૂળ છે, એક સૂક્ષ્મ છે. તો એ ક્યાંક 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 હજી પણ પોતાનો પ્રભાવ બતાડ્યા કરે છે. એટલે શું થાય છે તો કે એટલે દર્શન મોહનીય ઉપસમતો નથી. બસ. તો એ પોતે હવે જેમ જેમ સમજાશે, જ્ઞાનની કડીઓ જેમ જેમ ખીલતી જશે, તેમ તેમ એ સૂક્ષ્મપણે રહેલો મિથ્યાત્વનો જે પ્રકાર, એમાં મોટે ભાગે તો કર્તા ભાવે હોય છે. કહી દઈએ, મોટે ભાગે કર્તા ભાવે હોય છે. અને એનો બીજો જે પ્રકાર છે, જેને અધમ પ્રકાર કહેવામાં આવે છે, એને જ્ઞાનનો અહંકાર, ક્ષયોપશમ શક્તિનો અહંકાર. એ બે ના પ્રકાર એવા છે કે એમાં હજી સૂક્ષ્મ મિથ્યાત્વના ભેદો જે છે એ ત્યાં ઉભા રહ્યા હોવાથી, બારમાં ભલે આપણે દેવગુરુ શાસ્ત્ર સાચા પકડ્યા હોય અને ઘણું બધું મિથ્યાત્વ સંબંધીનું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તો પણ હજી એનો ઉપસમ કાળ આપણે એને આપી શક્યા નથી. આપણને આપવું પડશે. એ તો જડ છે. સમજાણું? કર્મોનું ઉપસમવું એ તો જડ છે, એની ક્રિયા છે. મારે આપવું પડશે. એટલે શું? તો કે સાહેબ મારે જળમાં ચેતન દાખલ કરવો, તો કે ના, એના તરફ લાપરવાહ રાખવું. બે પરવા થઈ જવું. લાપરવાહી હે શું પ્રેમજીભાઈ? લાપરવાહી, બે ફિકરાઈ. અમે વ્યવહારમાં તો બહુ જાણીએ છીએ. જે માણસ આપણા સંસારમાં આડે આવ્યો હોય, આપણે એનું મોઢું ન જોઈએ, ને ક્યારેક જોવામાં આવી ગયું તો અંદર તિરસ્કાર આવે. અને એ તિરસ્કાર એવો આવે કે દિવસમાં 6 વખત બીજા કોઈ ભગવાન યાદ ના આવે, ઓલું યાદે આવ્યા કરે. ચાલો આજે ક્યાં ભટકાયો, આજે ચાલો ક્યાં ભટકાયો. ભગવાન યાદ ના આવે, એ 6 વખત નહીં 16 વખત યાદ આવે દિવસમાં. અને ઘરના ને કે ચાલો જતોય નથી, પણ હવે એ તો ગયો, તો
તો કે ત્યાંથી ગયો પણ હવે અહીંયા નથી જતો. એટલે અહીંયા કે છે કે આ શુદ્ધ ભાવથી આશિક અને શુદ્ધ ભાવની વૃદ્ધિ, એટલે એનો અર્થ કે જ્યાં જ્ઞાન ઊભું રહ્યું ત્યાં તું જ છો, બીજો કોઈ છે જ નહીં. અને જે તું છો એ જ તો ઉપસમ ભાવ છે. કર્મનો અનુભવ નથી, એનો અભાવ થયો અને તારા સ્વભાવ પ્રગટ્યો. અને એ જયારે જ્ઞાન ઊભું રહ્યું ત્યારે સ્વભાવ પ્રગટ્યો. નવીનભાઈ સમજાણો, જ્ઞાન ઊભું રહ્યું એટલે એનો પ્રવાહ ચાલુ છે જ્ઞાનનો, તો પણ એ ઊભો રહ્યો એનો અર્થ કે તે એને પકડી પાડ્યો. સમજાણો, તે એને પકડી પાડ્યું એ ઉપસમ ભાવ. તો એને પકડ્યું તો બીજા જેની પકડ હતી તને વિભાવની, વિકારની, અશુદ્ધપણાની, શુભાશુભની, એ છૂટી ગઈ. લે હવે આ તો આટલી જ વાત છે ને એમાં શું દોડા દોડ કરો સમ્યક દર્શન માટે? કાંઈ તો નથી. પ્રેમજીભાઈ સમજાણો કે નહીં? આજે બપોરે મેળવી લો, તમે ઈચ્છા કરો તો લ્યો. આજે ઈચ્છા કરો તો બપોરે આ વિધિ બપોરે થઈ શકે. 12 વાગે 12:40 સોરી બ્રહ્મ મુહૂર્તે. પણ જોઈ લેવું હો ત્યારે ચોગડીઓ કાળ ન હોય, ચોગડીઓ કાળ ન હોય એ પેલા જોઈ લઉં. ઘણી વખત 12:40 આમ બરોબર મુહૂર્ત, પણ કાળ ચોગડીઓ હોય તો મુશ્કેલી થાય વરી પાછી. એટલે ઘરના ઉદ્ઘાટન કરવામાં ને વાંધો ના આવે, પણ આત્માને પ્રાપ્ત કરવામાં કાળ ચોગડીઓ નડે. સમજાણો? જેની પકડ હતી તેને છોડ્યું, એટલે એનો અર્થ કે તારી પર્યાયમાં, તારી અવસ્થામાં જે ધ્રુવ અન્યનો ખજાનો ખોલીને તને બતાવતી હતી એવી જે પર્યાય નિજ સત્તામાં રહી, એટલે તમારી સત્તામાં રહી. નિજ સત્તા એટલે જ્ઞાન તમારું છે, તો એની સત્તામાં રહી એ સ્થિર થઈ, એને તમે પકડ્યું અને બીજું જે કંઈ તમે ગ્રહણ કર્યું હતું એને છોડ્યું એમ કહેવામાં આવે. કારણ કે પકડ્યું એક ને એને છૂટ્યું ઘણું. શુભ અશુભ, પાપ પુણ્ય, કસાયમાં ક્રોધ, માન, માયા, અહંકાર, મમકાર ઘણું છૂટી ગયું. તો જે છૂટી ગયું એ મારું હતું નહીં, અને જે પકડાયું તે મારું હતું, તો એને પણ પકડવું નહોતું ને ઓલાને છોડવું નહોતું. સહજ ક્રિયા થઈ ગઈ. ચોગડીયો સારો હતો, એનું નામ નિર્જરા. અને શાસ્ત્રમાં એમ આવે આગમ ભાષામાં કે પહેલા આત્મદર્શન થાય, પછી શ્રાવકપણું આવે, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ મુનિપણું આવે, પછી ધ્યાનસ્થ અવસ્થા આવે, સપ્તમ ગુણસ્થાનક અપ્રમત દશા આવે, અને અપ્રમત દશા આવે ત્યારે નિર્જરા થાય છે. નિર્જરા તો આમ તો ચોથેથી શરૂ થઈ ગઈ, પણ વૃદ્ધિ, આશિક વૃદ્ધિ અને આશિક સુધીની વૃદ્ધિ આપણે જરા એને થોડુંક હલકું કરી દીધું. આ ઓલું સમજાય ન સમજાય વળી આગમ ભાષાએ. અધ્યાત્મ ભાષા સારી ટૂંકી. કૃપાળુદેવ લખે ને કે રે આત્મ તારો, આત્મ તારો એટલે બે ગાળ કરી. એક તારો ડૂબેલો છે એને તારો, અને એક તારો એટલે તારો પોતાનો. સાહેબ આ બહુ ગમ્યું અમને. હા, એ ડૂબેલો હતો તો ત્યાંથી બહાર કાઢ્યો. રે આત્મ તારો છે, શીઘ્ર એને ઓળખો. આપણને જરા ઠીક પડે. અને એક જગ્યાએ કૃપાળુદેવ એમ લીધું પછી એને આ નિર્જરાના કાર્યને, તો કે અસંખ્યાત પ્રદેશ રૂપ આત્મા છે ને, અસંખ્યાત પ્રદેશ રૂપ આત્મા છે, અને એટલું જ મારું અવગાન પ્રમાણ છે એવું મેં નક્કી કર્યું. મારા જ્ઞાનમાં એવું નક્કી કર્યું. તો જ્ઞાનને ઉભે રે છૂટકો, કારણ કે એનું ઘર મળ્યું એને, તો તરત જ પ્રવેશ કરી ગયો. લ્યો એ માં જુઓ તો ખરા કે એની મજા પડી ગઈ. કૃપાળુદેવે આ વાત કરી, બોલ નીચે અવગાહન પ્રમાણ શું એવો નિર્ણય કર્યો. તો જ્ઞાનને થયું કે મને કોઈ બોલાવે છે, જ્ઞાનને એમ થયું મને કોઈ બોલાવે છે. જોયું તો
એક ધર્માત્મા બોલાવી રહ્યા હતા, તો હવે એને તો ઉભા રહેવું પડે. જુઓ ને, ઓહો, કેટલી મજાની વાત છે નહીં? તો તે ભાવ નિર્જરા છે. હા, એ ભાવ નિર્જરા છે. અને કર્મોનું ખરી જવું, તે સમયે આત્માનો અનુભવ થવો, એ તો ભાવ નિર્જરા. પણ તે સમયે કર્મોનું ખરી જવું એ દ્રવ્ય નિર્જરા. એ બસ એટલી ટૂંકી વાત આવી. તો કે હવે તે સમયે ખરવા યોગ્ય કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા. સમજાણું? ભાવ નિર્જરા ને દ્રવ્ય નિર્જરા. તો દ્રવ્ય નિર્જરાનું તો કામ ભાવ નિર્જરા એ પૂરું કરી દીધું. તમારે કંઈ કરવાનું નથી. હવે કઈ તમે દુઃખી નહીં થતા દ્રવ્ય નિર્જરા માટે. એ થઈ ગયું, પૂરું કરી નાખ્યું ભાવ નિર્જરા. અને પછી હજા કદાચ ઉભા બી રહેશે તો એ 13મા ગુણસ્થાનકના અંત સુધી ઉભા રહે, પણ તમને કઈ નડશે નહીં. એટલે બીજી ચિંતા નથી. ચિંતા જે કઈ છે એ ત્યાં સુધી છે. એમાં ખાસ કરીને મુનિ પણ એ અપ્રમદ 7મું ગુણસ્થાનક જે છે તે ક્રિયાની મુખ્યતા વાળું છે. પણ એ ક્રિયામાં અક્રિયપણું એટલું બધું હોય છે કે પરિણામને જોયા વગર પોતાના પરિણામ ન જુએ. પરિણામને જોવાની જરૂરત પણ નથી, બિલકુલ ન જુએ, ત્યાં મોઢું ન ફેરવે. હા, અને છતાં એને ખબર હોય કે હું જ્યાં હોઈશ ત્યાં પરિણામ એવા જ થવાના છે, અપરિણામને અનુસરનારા. હા, એને એટલી બધી શ્રદ્ધા છે, એટલે પરિણામથી જરાય બીતા નથી એ. અને આપણે વારે ઘડીએ એમ પરિણામને જ જોવાની ટેવ પડી ગઈ છે. કેમ કે હવે ઓલું કરું નો બોજો ન રહ્યો ને. મોટો બોજો એ છે, એ સૂક્ષ્મ મિથ્યાત્વનો પ્રકાર છે, જે જાતો જ નથી. ધ્યાનમાં પણ એને કરું ધ્યાન કરું, ઓલાને પકડું, પણ ઓલો મજાનો છે તેમ કઈ તમારા હાથમાં આવે એવો નથી. તમારી સ્થિતિ એ હાથમાં આવે એવો છે. હા, એ કઈ એવું નથી. પણ ત્યાં કરું કરે છે, એટલે એ કરતા ભાવમાં છે ત્યાં સુધી હાથ નહીં ચડે. સમજાય પ્રેમજીભાઈ? એ કરું ના જે ભાવ છે તે સૂક્ષ્મ મિથ્યાત્વનો પ્રકાર છે, અને છૂટતો જ નથી. અનાદિનો અભ્યાસ છે ને, કઈ કર્યા વગર થતું હશે? શું છે? કઈ કર્યા વગર થાય? ભાઈ નહીં, કોણે કીધું કઈ કર્યા વગર થાય? કર્યા વગર કઈ થાય નહીં. કારણ આપ્યા વગર કાર્ય થતું નથી. કારણ તો મેં આપ્યું. શું આપ્યું? તો કે હું અપરિણામી તત્વ, પરિણામ એને સ્પર્શતો નથી. આ નિર્જરાનું કાર્ય શરૂ થઈ ગયું. લ્યો, હું અપરિણામી, પરિણામીને સ્પર્શતો નથી. આવી સહજ સ્થિતિ મારા જ્ઞાનની થતા મેં એને જે આપવાનું હતું તે આપી દીધું. અહંકારને છોડી દીધું. હું કરું એવું અહંકારને છોડી દીધું. હવે હું ધ્યાનમાં નથી અને ડૂબી જાઉં છું. હવે ડૂબી જાઉં તો માણસ બોલતો હશે? ડૂબેલો માણસ બોલે? ડૂબી ગયો, હવે પતી ગયો. બસ. નિર્જરા એટલે કર્મોનું ખરી જવું. અને પર્યાયમાં જ્યારે શુદ્ધ ભાવ પ્રગટે ત્યારે દ્રવ્ય કર્મમાં આપોઆપ કર્મ પરમાણુઓ સ્વયં ખરવા લાગે. એટલે શું ભાઈ? સમજાણો? કૃપા થઈ કોની? ભગવાનની. કયા ભગવાનની? તારો અંદર બેઠો ઈ ભગવાને તારા ઉપર કૃપા કરી. શું શાંતિભાઈ? તારી અંદર જે બેઠો એ ભગવાને કૃપા કરી. કેમ કે એ ભગવાનની કૃપાના જેટલા કારણો તને આપવાના હતા એ સંસ્કાર દ્વારા તે બધા આપી દીધા હતા. હવે તારી પાસે બીજું કઈ રહ્યું નહોતું, બધું જ આપી દીધું હતું. હવે તો ખાલી રાહ એ જોવાની હતી કે એ ક્યારે કૃપા કરે. ઓહો,
જુઓ, એની મજા જુઓ. ત્યારે બસ એટલું જ જોવાનું કે હું મારામાં ને મારામાં એ બીજો કોઈ છે જ નહીં. બસ કેવી કૃપા થઈ જુઓ તો. એ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અપાર છે પ્રભુ, અપાર, બેહદ અસીમ છે. બેહદ છે, અસીમ છે. એવી કૃપા વરસે. અને ત્યારે જેના દ્વારા આ પ્રાપ્ત થઈ તેનો જ્ઞાનના એક ખૂણે મીઠી મીઠી સ્પંદના એને માણવામાં આવે ત્યારે મારા પ્રભુનો કે જેણે આ રસ્તો બતાવ્યો, બાપુ એનાથી તો હું નાઈ લઉં. એ પરમ કૃપાળુ દેહ છે. ઓહો, આવો સુંદર એમણે બતાવ્યો. પંડિતો કહેશે કે આ શુભ ભાવ છે, તું પડી જઈશ. નહીં, તમે ચિંતા ન કરો. પંડિતોને કહી દો તમારી ચિંતા કરવાની જરૂર નથી, અને અમારી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવા વાળો અંદરમાં રમે છે, એને ચિંતા નથી. તો તમને એની ચિંતા થઈ પંડિતોને. તો કે શુભ ભાવ તો પાડી નાખે. ભલે, બહુ સારું. તમારા શાસ્ત્રમાં હશે એને જોડું છેકો મારી દો કે શુદ્ધ ભાવને ત્યાં સુધી નથી પડતો કે જ્યાં સુધી પ્રભુ અને પ્રભુઓ પર ઉપકાર કરનારો પદાર્થ ત્યાં બેઠો છે, કોઈની તાકાત નથી એ શુભ ભાવ પાડી શકે. મજા છે, શું છે? અદભુત છે પ્રભુ. આ આત્મ તત્વની બલિહારી છે. પર્યાયમાં જયારે શુદ્ધ ભાવ પ્રગટે ત્યારે દ્રવ્ય કર્મ આપોઆપ પોતાની મેળે. તમે કોઈ ક્રિયા ન કરો પણ પોતાની મેળે આપોઆપ કર્મ પરમાણુઓ સ્વયં ખરવા લાગે છે. એનો તમને અનુભવ પણ ન થાય. એનું નામ દ્રવ્યની કેતા આત્માની અનુભૂતિ છે. કર્મો ખરે તેનો તમને અનુભવ ન થાય, એ તો લખવામાં એમ આવે. તો તે સમયે તો ખરેખર તમારા આત્માની મોજ અને એ પરમ શુદ્ધ તત્વ જે અખંડ જ્ઞાન રૂપ જ છે, બેહદ અસીમ છે, એમાં તમે ડૂબેલા પડ્યા રહો. આ નિર્જરા છે. આ જૈન દર્શનની નિર્જરા. અહીંયા ખબર પડે બધું. આ હું માંદી છે, હાટડી માંદી છે. નિર્જરાની ખબર પડે, કર્મ ખરે એની ખબર પડે. તો પહેલા કેવું તું ને, ક્યાં છે? તો અમે ઓપરેશન કરીને કઢાવી દીધા. 10 દિવસ કેલા ખાઈને જીવવું, સાંજના મૌન રહેવું, એવી કોણ માથાકૂટ કરે? અરે ભાઈ, તને ખબર નથી પ્રભુ. આ જૈન દર્શનનું મહાત્મ્ય એવું છે કે એક વખત એની કળ આવી જાય તો પ્રભુ ન્યાલ થઈ જાય એવું છે. ભાઈ અત્યારે વાંધો નહીં, બીજા બધા ધર્મો ફીકા લાગે. એનો અર્થ એ છે ધર્મો છે, એ બિચારા સ્વભાવને શોધે છે પણ એમની પહોંચ નથી. અને મારા ભગવાનની પહોંચ છે. બસ એટલો ફરક છે. એ પહોંચ્યા છે, એ કહી નથી શકતા. ચોથે પહોંચ્યા છે, એ કહી નથી શકતા. અને મારો ભગવાન એમ કે અમે મોક્ષને કહી નથી શકતા, બાકી બધું કહી શકીએ છીએ. કહી દીધું, કહી બતાવ્યું. જેમ અમે સંસારની વાત પહેલા ગુણસ્થાનકથી અમે ચોથા સુધી કરી, ત્રીજા સુધી, એમ ચોથાથી કરીને અમે તીર્થંકર પરમાત્મા વિતરાગના સ્વભાવમાં ને એની ક્રિયામાં શું છે, 4 કર્મઘાતી જે બેઠા છે, હજી અગાતી, એ પણ શું ક્રિયા કરે છે, અમે કહેવાની શક્તિ ધરાવીએ છીએ. અને એ મર્યાદા છે. એમની વાણી નથી ખુલતી. બ્રહ્મલીન થયા પણ વાણી નથી ખુલતી. એટલો મારા દેવમાં અને અન્ય દેવોમાં એટલો ફરક છે. માટે મારો દેવ સર્વથી ઉત્તમ છે. કહી તો બતાવે, વાણીમાં ઉતારવું તો જોઈએ. એ વિતરાગ પરમાત્માએ વાણીમાં ઉતાર્યું.
જેટલું આપી શકાય તેટલું આપ્યું આપણને. આપણને લૂંટવાની તાકાત હોય તો લૂંટીએ. કર્મ આપોઆપ કર્મ પરમાણુઓ સ્વયં કરવા લાગે છે. કૃપા થઈ એમ આવીને વાત. કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, કરુણા વરસી અને ભવ્યતા પ્રગટ થઈ. પેલા ભગવાનની ભવ્યતાથી હું પ્રભાવિત થતો હતો. હવે મારી ભવ્યતાથી હવે પ્રભાવિત નથી થતો, પણ એમાં રમવા જાઉં છું, એમાં રમું છું, એમાં જમી જાઉં છું, એક રૂપતા કરી લઉં છું. હવે ભોગવું છું. હા, હવે ભોગવું છું, એને ભોગવટો લઉં છું. પ્રભુની ભવ્યતામાં ભોગ નહોતો. પ્રભુ પ્રત્યેના રાગનો રોગ હતો, મીઠો લાગતો હતો. રાગ તો મીઠો જ લાગે, ગમે ત્યાંથી ખાઓ. રાગનો રોગ તો મીઠો જ લાગે. પણ હવે એ રાગનો રોગ પ્રભુએ અમને સોંપી દીધું. એવી એમની કરુણા થતા હવે એમને માણીએ છીએ. હા, બહુ મજા આવે. સમજાય છે ને બધું? મીઠું મીઠું લાગે છે. નિર્જરા એટલે કર્મોનું ખરી જવું અને કર્મ પરમાણુઓ સ્વયં કરવા લાગે છે. કર્મનો સર્વથા ક્ષય થતા જ્ઞાનની પર્યાયમાં કર્મનો સર્વથા ક્ષય થતા જ્ઞાનની પર્યાયમાં પોતામાં પોતાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મોનું પૂરું થવું, કેવળ જ્ઞાનનું પ્રગટ થવું. ચાર ઘાતી કર્મ જે છે એનો અભાવ થવો પોતાની પર્યાયમાં. સમજાણું? એ નિમિત્ત છે અને નૈમિત્તિક તે સમયે પોતાનો ભાવ છે. એ બંનેની સંધિ થઈ, કેવળ જ્ઞાન પ્રગટ્યું. ત્યારે કાંઈ ભાવ નહીં આવ્યો. આવું થાય ત્યારે બસ હું કાંઈક અધિક છું, કાંઈક અધિક છું. ભગવાને મને કંઈક એવો અધિકપણો અધિકાર આપ્યો છે કે હું સર્વેથી અધિક છું. વિશ્વના તમામ જીવ પદાર્થથી મારી પાસે જે મૂડી છે, પૂંજી છે અત્યારે, એ કોઈક અધિક છે, એવો ભાવ આવ્યો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યારે સિદ્ધ થઈ ગયું. ભાઈ કાંઈ નથી, હું સર્વથી અધિક છું. એમ ઓલા કોઈ નેતો હોય તો એને ભાવ આવે તો જુઓ એની ખુમારી, મૂછ પોતે પોતે ઊભી થઈ જાય. એને આમ વળ ન આપવો પડે, પોતે વળ લાગી જાય. સમજાય? એમ એને અંદરથી થાય કે હું સર્વ જીવાત્માથી કંઈક જુદો જીવાત્મા છું, અધિક છું, કંઈક મારામાં કંઈક વિશેષ છે, એવો એને ભાવ આવે. એટલે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. ઓહો, એને એ સ્વનું મહાત્મ્ય છે. એ પોતાનું મહાત્મ્ય પોતાને આવ્યું. જેમ કૃપાળુદેવ લખે ને એ પ્રભુના દોહરામાં કે અચિંત્ય તુજ મહાત્મનો, અચિંત્ય તુજ મહાત્મનો. એ બોલવા માટે નથી પ્રભુ, એને અંતરમાં ઉતારવા માટે છે કે અનંતગાળ કયો બહારનું મહાત્મ્ય કેટલું આવ્યું, પણ મારા આત્માનું મહાત્મ્ય એક સમય મને નથી આવ્યો. એનો પ્રભાવ જ નથી પડ્યો મારા જ્ઞાન પર, મારા દર્શન પર, મારા ચારિત્ર પર, મારા તપ પર, મારા વીર્ય પર. અચિંત્ય તુજ મહાત્મનો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. બહારના ભગવાન તો જે કુળમાં જન્મ્યા એને તો ખૂબ પૂજ્યા, ખૂબ માન્યા ને ખૂબ શ્રદ્ધા રાખી. જે કુળમાં જન્મ્યો તે ભગવાનમાં તો સંપૂર્ણપણે એકાકાર થઈ ગયો. જ્યાં જન્મ્યો ત્યાં, મુસલમાનમાં જન્મ્યો ત્યાં અલ્લાહને ન છોડ્યો, ક્રિશ્ચનમાં જન્મ્યો ત્યાં એને ઈસુને ન છોડ્યો. જ્યાં જન્મ્યો ત્યાં કુળ પ્રમાણે એને ભગવાન માન્યા. આ કૃપાળુદેવને એમ કેવું નથી, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન.
પોતાના આત્માનું ભાન ન થવાથી અનંતકાળ રખડ્યો છે. બહારના ભગવાન તો ઘણા માન્યા, એવી શ્રદ્ધા મૂકી પૂરેપૂરી, પડે શ્રદ્ધાનું ફળ સંસાર. હા, એક વાત તો નક્કી થઈ ગઈ કે જ્યારે મારી પાસે મારી સંપત્તિ સિવાય કાંઈ રહ્યું નહીં, તો મારી પાસે બહારનું જે આપવા જેવું હતું, રાગ દ્વેષ ક્રોધમાન માયાલોભ અહંકાર મમકાર અથવા વિભાવ અગર પર્યાય પણ, એ તો કાંઈ હતું નહીં. અને નિવૃત્તિ પૂરી થઈ ગઈ, સંપૂર્ણ નિવૃત્તિ થઈ. અત્યારે તો લીધી છે, હમણાં તો નિવૃત્તિ તો લીધી છે. નવીનભાઈએ, પ્રસન્નજીભાઈએ, કાંતિભાઈએ, મહેન્દ્રભાઈએ નિવૃત્તિ લીધી છે. પછી નિવૃત્તિ આવશે. લીધી છે એમાં ને આવશે એમાં ઘણો ફરક. લીધી છે એમાં કરતા ભાવ છે, અને આવશે એ સહજતા હશે. તો હવે એમાંથી નિવૃત્તિ લીધી છે તો પૂરી થઈ. એ નિવૃત્તિનું કાર્ય પૂરું થયું, પૂર્ણ થઈ. તો એમાં શું આવ્યું? તો કે સર્વ સમર્પણતા. એક ભાવ પણ મેં મારી પાસે રાખ્યો નથી. મારા ધ્રુવ તત્વને પૂરેપૂરો સમર્પણ, પૂરેપૂરો સમર્પણ. ઇંગ્લિશમાં તું કયો, શું કયો તમે? ડિવોટેશન શું કયો? હે, ડિવોટેડ, પૂરેપૂરો સર્વ સમર્પણ. હવે મારો ભાવ કોઈ મને રાખવો નથી. હા, કોઈ નહીં, બધું સમર્પણ. કેમ કે મેં નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિનું કાર્ય પણ મારું પૂરું થયું, એટલે હવે મારી પાસે કાંઈ છે જ નહીં. 100%. બસ હવે હું એના શરણે. તો એ ક્યાં જાય? શરણું મળે કે નહીં? આપે કે ના આપે? આપે. કેમ આપે ખબર છે? કે જ્યારે તમે ઠેકાણા નહોતા ત્યારે પર્યાય વાંકી ચૂકી હતી. અવસર પીણી કાઢી. અને જેવા તમે એને શરણે ગયા તો પર્યાય સીધી થઈ ગઈ. માસ્તર દાખલ થાય સ્કૂલમાં, હજી ઓલો અવાજ આવે બૂટનો, ચીંચી ચીંચી અવાજ આવે, એમાં તો છોકરાઓને ખબર પડી જાય કે આ ચીંચી નથી, માસ્તર આવ્યા છે. એટેન્શન. એમ અહીંયા પર્યાયને ખબર પડી ગઈ કે આખો ધ્રુવને શરણે થઈ ગયો, મારા માટે કઈ હવે રહ્યું નથી કે મને શરણે આવે. સમજાય? પૂરેપૂરું સમર્પણ થઈ ગયું, સર્વ સમર્પણ. આપણે હજી આ કરવાનું છે, સર્વ સમર્પણતા કરવાની છે. આપણે આપણું રાખી કરીને સમર્પણતા ભગવાનને પણ કરીએ છીએ. કૃપાળુદેવને પણ આપણે આપણું રાખીને સમર્પણતા કરીએ છીએ. નથી? સર્વ સમર્પણતા ક્યાં છે? હજી સર્વ સમર્પણતા કરી નાખી હતી. જેને કરી હતી તેને પ્રભુએ કરુણા કરી, એમ કહેવાયું કે પ્રભુએ કરુણા કરી. સૌભાગભાઈ, જુઠાભાઈ કરુણા કરી. પ્રભુશ્રીને કરુણાનું ફળ મોડો આવ્યો. કરુણા કરી પણ એમનું ફળ મોડું આવ્યું, 72માં આવ્યું. કૃપાળુદેવનો દેહ છૂટ્યો 57માં, પછી 72ની સાલમાં જુનાગઢ કિલ્લા ઉપર આવ્યો. જુનાગઢના મંદિરમાં, દેરાસરમાં, ત્યાં નેમનાથ ભગવાનની બાજુ. 15 વર્ષ નીકળી ગયા. અને મને હમણાં કોક કીધું હતું કે સાહેબ ક્યાં છેણી માળવી? મેં કીધું અમે આપી ક્યાં છે? થોડો તો આપ્યો નથી હજી અમે. એક બેન પૂછતા હતા અંદર આવ્યા, મને કહે કે કાંઈ સમજાતું નથી, ક્યાં છેણી મારવી? પછી બીજા દિવસે કીધું, મેં કીધું છેણી હજી તમારા હાથમાં નથી, અમે હથોડો આપ્યો નથી. અને એ તો દરેકની પોતાની સ્થિતિ એ મારાય. બધાની એક સ્થિતિ ન હોય છેણી મારવાનું, કઈ એક જ જગ્યા થોડી હોય. એટલે તો જગ્યા રાખી છે 2-2 ફૂટની બેસવા માટે. આ બધું કરી ભૂલથી તમે બાજુવાળાને મારી દો. ઓલો સાબુદ્દીનનો એક જોક છે ને, તો એક ભાઈ કઈ ખબર ન પડે તો એમને અહીંયા ખંજવાળતો હતો. તો ઓલો કે હું કરે તું? તો કે કેમ? મને ખંજવાળ આવે છે, પણ તો શરીર કોનું છે? પણ
તું કોને ખંજવાળે છે? એમ આપણે અત્યાર સુધી બહાર જ ખંજવાળ કરી છે, બહાર જ ખંજવાળ કરી છે. હા, જ્યાં ખંજવાળ થાય છે ત્યાં જ ગયા જ નથી, પ્રયાણ જ નથી હજી. ત્યાં કરીએ તો મટે ખંજવાળ. પૂરેપૂરી સમર્પણતા વગર પ્રભુની કરુણા નહીં થાય. ભુજતભાઈ ક્યાં છો? 18 જવામાં તૈયારી નહીં? તાજો થઈ જાય હો માણસ, હે તાજો થઈ જાય તો ફ્રેશ. હવે નિરીક્ષક ન રહ્યો, હવે નિરીક્ષક ન રહ્યો તો શું થઈ ગયો? તો કે નિરીક્ષણ કરવા વાળો થઈ ગયો. પેલા નિરીક્ષક હતો, આમ જોતો હતો, નિરીક્ષક હતો. હવે નિરીક્ષણ કરવા વાળો થઈ ગયો. કેટલું ફરક પડ્યો! નિરીક્ષક અને નિરીક્ષણ. હવે પોતે નિરીક્ષણ કરે છે, એમ આપણને કરવાનું છે. આત્માને આવી રીતે નિરીક્ષણના રૂપમાં લઈ જવાનું છે કે હું સતત નિરીક્ષણ કરું, નિરીક્ષક ન રહું. મારામાં છે માટે નિરીક્ષણ કરું. બહાર હોય તો નિરીક્ષક, પણ એ તો મારામાં જ છે, તો મારે નિરીક્ષણ કરવાનું છે કે ક્યાં છે. આજે કંઈક જુદું આવ્યું શાંતિભાઈ, તમારા માનમાં આવ્યું લાગે છે. એટલે કાગડિયા કે છે હવે કાઢો બધા કાગડિયા, હવે કાગડિયાનું કામ નથી, કાગડિયાની ઘડી કરો. હા, હવે 9મું છેલ્લું તત્વ આપણે જરી 10 મિનિટ છે જોઈએ. મોક્ષ. એમાં કહેવાનું જ નથી કઈ, કારણ કે જેટલું કહેવાનું છે એ નિર્જરાને સંવર અધિકારમાં કહેવાય ગયું. મોક્ષમાં શું કહેવાય? વાણી તો સ્તબ્ધ થઈ જાય છે, કઈ કહેવાનું હોતું નથી. છતાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન છો. છતાં એમની કોઈક અત્યંત કરુણા થઈ કે એ તત્વને પણ ભગવાને ઓમકાર ધુનીમાં લઈને ગણધરોએ ઝીલી અને આચાર્યોએ આપણા ઉપર કૃપા કરી, તો એ મોક્ષ તત્વ પણ અત્યારે હસતો રમતો થઈ ગયો. કેવી સરસ વાત છે! વિતરાગ માર્ગની અંદર આપણે જન્મ લીધો છે, અને વિતરાગ માર્ગના તળિયે સુધી તો પહોંચવું પડે. જો તળિયે ન પહોંચીએ પછી જેવી દ્રવ્યની મરજી, આપણા આત્મદ્રવ્યની પછી જેવી મરજી, પણ આપણે તો પ્રયત્ન કરવું જોઈએ, ચોક્કસ કરવું જોઈએ. જેમ ધંધા માટે કરીએ છીએ, નફો નુકસાન થાય જુદી વાત, ધંધો તો કરવો જોઈએ. ધંધો કર્યા વગર કેમ ખબર પડે આપણા પુરુષાર્થની, પ્રારબ્ધની? એમ અહીંયા વિતરાગ માર્ગના કહેલા જેટલા બોલ છે ત્યાં સુધી તો આપણને જવું જ જોઈશે. તો મોક્ષમાં વાત કરી છે તો કે ધ્રુવ આત્મદ્રવ્ય પરમ શુદ્ધ છે. આ મોક્ષ તત્વની વાત કરી કે આત્મદ્રવ્ય એ પરમ શુદ્ધ છે. હવે એમાં કોઈ બીજી નવી કે જૂની કોઈ ભેળસેળ થશે નહીં. એનું નામ મોક્ષ છે. કૃપાળુદેવે તો મોક્ષ માટે કેટલું બધું લખ્યું છે, કેટલાય પ્રકાર લખ્યા છે. હવે એને જોવા જઈએ તો વળી પાછું આ 9 તત્વ મને લાગે છે 9 મહિના ચાલે. અને કૃપાળુદેવી નિર્જરા તત્વ માટે ઘણું બધું લખ્યું છે, બહુ સારું. અકામ નિર્જરા, સકામ નિર્જરા એ વ્યાખ્યાન સારમાં છે, વ્યાખ્યાન સારમાં લીધું છે. કેટલું બધું લીધું છે. અકામ નિર્જરા વ્યાખ્યાન સાર પહેલે વ્યાખ્યાન સાર ખોલો ને જરા તમે, પહેલું જ છે જો અકામ નિર્જરા અને સકામ નિર્જરા.
પ્રાપ્ત અપ્રાપ્ત વગેરે બોલી લીધા છે. 737 પાના પર છે લગભગ વ્યાખ્યાન સારની શરૂઆત. 736 કે 37 પાના પર ત્યાંથી શરૂ થાય છે વ્યાખ્યાન સાર. આ નીચે જુઓ, નિર્જરાના 2 પ્રકાર. વાંચો તો જી મારે. નિર્જરાના 2 12. હા, અનંતી વાર કરી છે, કારણ છે. હા, જો કેટલી સરસ વાત કરી છે. વાહ, બહુ સરસ. બહુ સરસ. હવે આમાં કોઈને કઈ કરવું હોય તો કેજો, હા, પૂછવું હોય તો પૂછજો. તમને જરાક થાય કે અંદર ગયા ને વળી કઈ ખબર નહીં, પાછા વળ્યા તો દરવાજો બંધ હતો, એવી પ્રવૃત્તિ કરતા કરતા કઈ ખબર પડે તો પૂછજો. હા, આપણે અહીંયા હવે મોક્ષની વાત ચાલે છે, બહુ સરસ છે. હજી બીજી 1-2 જગ્યાએ પણ કૃપાળુદેવે મૂક્યું છે, એમાં જ વ્યાખ્યાન સારમાં. હા, છે ને. હા હા, જુઓ ને. હા, હવે કેમ ગમે મારો પ્રભુ, બોલો. બધાને ન ગમે ને. હવે આવું સ્પષ્ટ એકદમ દીવા જેવી વાત કરે, કેમ ગમે બધાને? વિરોધ જ કરે ને. બહુ ખુલ્લી વાત એકદમ. 755, 54 કે 55 પાના પર હજી ત્યાં એક થોડીક વાત છે. જરા હું લઈ લઉં. હવે આ નિર્જરાની તો મોક્ષ વળી કાલે જરાક જઈએ. મને લાગે છે કાલનું નક્કી લાગે છે. વ્યાખ્યાન સારમાં છે. 756 છે ક્યાંક. 756 પાના પર. હા, ઉપર છે જો 178. એક 78 અને 77 ને 78 બંને છે. અને 178 તો બહુ સરસ સારો હેતુ છે કે અંતર વિચારનું સાધન ન હોય તો જીવની બાહ્ય વસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જુઓ, અંતર વિચારનું જેને સાધન નથી, ખાલી બહારનું વિચાર કર્યા કરે છે, અંતર સાધનમાં ઉતરતો જ નથી. અંતર હૃદય સુધી જવું જોઈએ. હૃદય એટલે શું પ્રેમજીભાઈ? જ્ઞાનનું તળિયું. અંતર વિચાર એટલે જ્ઞાનના તળિયે જવું. જીવને અવલંબન જોઈએ છે, અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે, તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. કોને? જે જીવ અંતર વિચારનું સાધન લઈ અને જીવને તળિયે જાય છે, તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જે ટેવ પડી ગઈ છે, તેથી જો ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તો તેના વિચારને લીધે સદચિત્ત વૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે. જોયું? આપણે હજી બધું ઉપરના બધા હજી કરીએ છીએ અને તેમ થવાથી નિર્જરા થાય છે ચોખ્ખું. અને 177 ઉપરનો બોલ બી સારું કે 4 અનુયોગ અને સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે. હવે જુઓ, અભ્યાસ વગર આ કેમ વિચારી શકો? અભ્યાસ કોઈને કરવો નથી, કૃપાળુદેવ કરશે. એટલે બિચારા વાંકીવાળા આવ્યા હતા, ગ્રેજ્યુએટ માણસ, પાપાજી પાસે જતા હતા. એક જ વાત કરે કે અમને પ્રતીતિ થઈ ગઈ છે. મેં કીધું, ભાઈ પ્રતીતિ એટલે શું અને થઈ ગઈ એટલે શું તમને ખબર છે? પ્રતીતિ શબ્દ કેટલો ગંભીર છે, કાંઈ ખબર ન પડે તો કે થઈ ગઈ છે. શું કરીએ?
તમે ભાગી ગયા હતા સમ્રાટ હોટલમાં, બેન આવ્યા હતા હાથે, તમને ઓળખે છે. તો વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે. વાહ નિર્જરા થાય છે. જો ચાર અનુયોગ અને તેના સૂક્ષ્મ ભાવોનું સ્વરૂપ જો ખબર ન હોય તો અંતર વિચારના મનોમંથન દ્વારા પોતાના આત્મા પાસે કેવી રીતે જઈ શકે છે? આ તો બધું ઉપર ઉપરનું છે બહાર. અત્યારે તો ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે કે એટલી ચોખ્ખી વાત છે. જુઓ કૃપાળુદેવ, કેવી વાત. સૂક્ષ્મમાં સ્વરૂપ જીવે જો કંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે એટલે તેના માટે વારંવાર વિચાર કરવાનું બને છે. અભ્યાસ વગર આ કેવી રીતે થઈ શકશે? અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતા અંદરની અંદર વિચારતા સુધી સમાયેલી રહે છે. ચોખ્ખું એકદમ બહુ સરસ છે. એકદમ એવા બોલ બધા કૃપાળુદેવના. જો 778 પાના પર આ બધું વ્યાખ્યાન સારમાં જ છે. 778 પાના પર ચોથો બોલ, 18માં ચોથો બોલ કે નિર્જરાનો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે. સમ્યક દર્શન પામેલ નથી એવા મિથ્યા દ્રષ્ટિ જીવ કરતા સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. એમ અસંખ્યાત ગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ 14મા ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખા આપી. સ્વામી કાર્તિક દગ્ન દિગંબર મુનિ અવસ્થા. કૃપાળુદેવ એક વખત કામ માટે મદ્રાસ ગયેલા, ત્યારે એ પહાડ એમણે જોઈ અને એમને લખે છે પોતે કે સ્વામી કાર્તિકિયાનો આ દેહ અમને અત્યારે પ્રતિભાસ થાય છે. એમની અડોલ સ્થિતિનું વારંવાર અમને સ્મૃતિ થાય છે. અમે એ સ્થિતિને વંદન કરીએ છીએ. એમ કરી અને એમણે નમન કર્યા છે. એ અડોલ સ્થિતિ તે વખત. શાંતિભાઈ, આવું બધું કરીએ તો મોક્ષ મળે. કોઈક આશીર્વાદ આપે ને મોક્ષ મળે એવું છે જ નહીં. હું ઘણે શોધું છું. મેં કીધું કોઈક ત્યાંથી લઈ આવ્યું હોય મહાવિદ્ય ક્ષેત્રથી વાસક્ષેપ ને કોઈ મારા માથામાં નાખે, પણ હવે સાલું કાંઈ થતું જ નથી. એ નખાવી આવ્યો, હું તો એ નખાવી આવ્યો. મને એમ થયું, મેં કીધું કાંઈ વાંધો નહીં, બીજો કઈ નુકસાન તો છે નહીં, ભલે નાખે. માથું એક વખત વધુ ધોઈ લેશું. આમ કરીને રીતસર આમ પગે નહીં લાગ્યો, પણ આમ માથું તો નવાવવું પડે ને. તો મેં કીધું તે વાસક્ષેપ છે ઓડાથી અચેતો મહાવિદ્ય ક્ષેત્રથી બહુ લાભ થીંદો ગાંગજીભાઈ આંકે જીવનમાં બહુ ઈગ્યા વધના બીજું ડ્યો ઈગ્યા જ વધનું હોય, પુઠીએ કે ના આટલું હોય. મહાવિદ્ય ક્ષેત્રથી આવેલું. હા કાંતિભાઈ, તમને ખબર છે? હા, તો સારું. હા, ચાલો. બાકી તો ઘણું બધું છે હજી આમાં તો વિચારવા માટે. તો મોક્ષ મન લાગે છે બાકી રહી ગયું. કાંઈ વાંધો નહીં, કાલે જઈશું. નિર્જરાને મજબૂત કરશું તો મોક્ષ નક્કી જ છે. ચાલો.